ભગવાનના એકાંતિક અને લાડીલા એવા ભક્તરાજ શ્રી સુધન્વાજીની ભવ્ય અને દિવ્ય ગુણગાથા જે આપણે ગાવાની છે. ભગવાન વ્યાસનારાયણે ઘણા બધા આખ્યાનો અને વિસ્તારથી વર્ણવ્યા છે, પણ સમગ્ર મહાકાવ્યમાં વધારેમાં વધારે જો કોઈ આખ્યાનનો વિસ્તાર કર્યો હોય તો એ છે સુધન્વાજીનું આખ્યાન. 125 થી 150 પાનામાં આ આખ્યાન વર્ણવ્યું છે. બહુ જબ્બર વિસ્તાર કર્યો છે અને જે પ્રમાણે એણે વિસ્તાર કર્યો છે એ જ પ્રમાણે આપણે વાંચીએ તો તમને વધારે ચીકણું લાગે. કારણ સુધન્વાને ઉપર 2 વખત મુશ્કેલી આવી. એક વખત તેલના કડાયામાં તળવામાં આવ્યા, બીજી વખત યુદ્ધ મેદાનમાં અર્જુનના હાથે એનું મૃત્યુ થયું. અને બંને વાર સુધન્વાજીના થયા એને હજુ 6 મહિના થયા છે. એમના બેન, એમના સ્ત્રી, એમની માતા, એ બધાનો એટલો બધો કરુણ વિલાપ, અને એમાંય પાછા ભગવાનના એકાંતિક ભક્ત. તો ભક્ત ઉપર દરેકને પ્રીતિ હોય એટલે આખું નગર સુધન્વાની પાછળ ગાંડું બન્યું છે. એ બધાયનો વિલાપ, બધાએ આપેલા આશીર્વાદ, કોઈ આપેલા શાપ, એ દરેકનો વિસ્તારથી આની અંદર વર્ણન હોય. આ આખ્યાન બહુ વિસ્તૃત છે. તમને જ્યાં સુધી મજા આવશે ત્યાં સુધી આપણે આને વિસ્તાર કરશું, પછી આને સંકોચી લેશું. મહાભારતનો પવિત્ર ઉત્તરાર્ધ ભાગ, અને એમાં પણ 14મું પર્વ જે અશ્વમેઘ પર્વ. આ અશ્વમેઘ યજ્ઞ માટે ભગવાન વ્યાસનારાયણના કહેવાથી પંચકલ્યાણી અશ્વ યમનાશ્વ રાજા પાસેથી ભદ્રાવતી નગરીમાંથી લાવી અને એને છૂટો મૂકવામાં આવ્યો છે. જ્યાં જ્યાં અશ્વ જાય, જે ક્ષત્રિયો તેને બાંધે એની સાથે યુદ્ધ કરી એ રાજાઓને જીતી અશ્વને છૂટો કરવામાં આવે છે. જ્યાં જ્યાં અશ્વ દૈહિક ક્રિયાઓ કરે ત્યાં ત્યાં વિશ્રાંતિ ગૃહ, ધર્મશાળા, વાવ, કૂવા વગેરે બંધાવવામાં આવે છે. 365 દિવસ સુધી આ અશ્વ ધરતી ઉપર ફરે છે, 1 વર્ષ. કઈ કઈ જગ્યાએ ગયો અને ત્યાં કંઈક નવો બનાવ બન્યો હોય તો એને આની અંદર વિસ્તારથી લેવામાં આવ્યો છે. જે નાના અને ખંડિયા રાજાઓ હતા તેના રાજ્યમાં અશ્વ ગયો એટલે અશ્વની પૂજા કરી, પાંડવોની શરણાગતિ સ્વીકારી અશ્વ પાછો સોંપી દેવામાં આવ્યો છે. પણ પતરા ઉપર એવા વસમા શબ્દો લખ્યા છે કે જે શૂરવીર ક્ષત્રિય હોય એ આ શબ્દોને વાંચ્યા પછી અશ્વને બાંધ્યા વગર રહે જ નહીં. અશ્વ ફરતો ફરતો નિર્જન વનમાં એક પથ્થરની શિલાની સાથે એનો પગ ચોંટ્યો. અર્જુનના કહેવાથી શોભી ઋષિએ એ આખું જ આખ્યાન સંભળાયું અને અર્જુને પોતાનું ચરણ અડાડતાની સાથે જ અશ્વનો પગ છૂટો થયો અને ઉદાલક મુનિની સ્ત્રી જે પથ્થરના રૂપમાં હતી એનો ઉદ્ધાર થયો. અને ત્યાંથી અશ્વ ફરતો ફરતો ચંપાવતી નગરીમાં આવે છે. આ ચંપાવતી નગરીમાં હંસધ્વજ નામનો રાજા રાજ કરે છે. અતિ બળવાન, અર્જુનને પણ આંટી મારે એવો જબ્બર એ રાજા શક્તિશાળી છે. ગદાયુદ્ધમાં અતિ પ્રવીણ છે અને મહાભાગ્યશાળી તથા ભગવાનનો ભક્ત છે, જેના જીવનમાં નાનપણથી જ પરમેશ્વરના દર્શન કરવાની ઈચ્છા છે.
જેને 5 પુત્ર છે. સુધન્વા મોટા છે, ભગવાનના મહાન ભક્ત છે. એક પણ ગુણ સુધન્વાજીમાં નથી એવું નહીં. સર્વ સદ્ગુણ સંપન્ન છે. ઉંમર નાની છે પણ મહાગુણિયલ. અને આ સુધન્વાજી જ્ઞાન, વૈરાગ, તપ, ત્યાગ, યોગ, યજ્ઞ દરેક ક્રિયાઓમાં અતિ ચતુર છે. પરમાર્થને કાજે જ જાણે કે જીવન જીવી રહ્યા છે. વળી મહાન નીતિમાન છે. ક્યાંય પણ પોતાના પિતા હંસધ્વજ નીતિ ચૂકે તો સુધન્વા જરાય પણ ચલાવી લેતા નથી. ચંપાવતી નગરીના પાટવી કુંવર હોવા છતાંય એનો એવો નિયમ છે કે વહેલા 4 વાગે જાગવું. રાજાનો દીકરો કોઈ 4 વાગે જાગે નહીં. અને 4 વાગે જાગી પથારીમાં બેસી અને ભગવાનનું ધ્યાન કરે. ત્યાર પછી સ્નાન સંધ્યાદિક પોતાના નિત્ય નિયમો કરી અને ભગવાનની પૂજા કરવા બેસે. બહુ લાંબો સમય સુધી શાંતિથી પૂજન કરે. ત્યાર પછી દેવ દર્શને જાય. ત્યાંથી આવ્યા પછી માતા પિતાને પગે લાગે. ત્યારબાદ નિત્ય 5 વિપ્રોને ભોજન કરાવે અને પછી પોતે જમે. ત્યારબાદ રાજ્યનું જે કામ હોય તે કરે. સુધન્વાની નિત્યક્રિયા 9-10 વાગ્યે પૂરી થાય. 4 વાગ્યાના જાગ્યા હોય ત્યારથી પરમેશ્વરનું ભજન ચાલુ કરે. અને રાજકાજ કરતાં પણ જ્યારે સમય મળે ત્યારે એના જીભ ઉપર અખંડ ભગવાનનું નામ હોય છે. સુધન્વા અને એમનાથી જે નાના ભાઈ છે સુરત, તો આ બંનેને એવું છે, બંનેના જીવનમાં સ્મરણ ભક્તિ મુખ્ય છે. હાલતા ચાલતા, ખાતા પીતા, ઉઠતા બેસતા દરેક ક્રિયા કરતાં એની જીભ અખંડ ભગવાનનું નામ જપ્યા કરે છે. સુધન્વાજી જ્યારે ભર નિદ્રામાં હોય ત્યારે એના ગળા સામે કોઈ જોવે તો એનો કંઠનો ભાગ સતત નારાયણનું સ્મરણ થવાથી હલતો હોય. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ 3 અવસ્થામાં અખંડ ભગવાનનું ભજન કરે છે. ગૌબ્રાહ્મણના પ્રતિપાલક છે અને એવો એને નિયમ છે કે કદાચ જીવ જતો રહે તોય જિંદગીમાંય ક્યારેય અસત્ય ન બોલવું. વળી કર્ણસમા દાતાર છે. બીજા નંબરનો પુત્ર સુરથ એ પણ મહાપરાક્રમી અને એ ભગવાનનો ભક્ત છે અને એની જીભ ઉપર અખંડ હરિનામ સ્મરણ. આવા પુત્ર જેને ત્યાં જન્મે એવા મા બાપ પણ ભાગ્યશાળી. અત્યારે તો 70-80 વર્ષના થાય ને નામ લેવાનું કહીએ તોય લેવું ગમતું નથી. લેવા બેસાડ્યા હોય તોય માલા કર્મે ફિરે ઓર મનવા 14 ફિરે. હાથમાં માળા હોય અને મન તો ક્યાંય ભટકતું હોય. ભક્ત છે દુનિયામાં પણ બધા આવા અખંડ ભગવાનમાં વૃત્તિ રાખે એવા નહીં. હાથમાં માળા હોય તોય વૃત્તિ ન રહેતી હોય તો જેના હાથમાં વ્યવહાર હોય એની વૃત્તિ તો શું રહેતી હશે. અનેક પ્રકારના જેને વ્યવહારિક કાર્યો કરવાના હોય તો એ કાર્યો કરતાં કરતાં એ મહારાજને શું યાદ કરતા હશે. સુધન્વાજીનું આખ્યાન આપણને આ વાત સમજાવે છે. આપણે એવું નક્કી કરીને બેઠા છીએ કે અમારે સમય નથી હોતો, પણ સુધન્વાનું જીવન આપણને શીખવાડે છે કે જેને પરમેશ્વરનું સ્મરણ કરવું હોય, તમારે માળા ફેરવવી હોય, ધ્યાન કરવું હોય, ઠાકોરજીની પૂજા કરવી હોય તો કદાચ સમયની જરૂર પડે, પણ જેને સ્મરણ કરવું હોય એને સમયની જરૂર નથી. સ્મરણ તો દરેક સારી નરસી કોઈ પણ ક્રિયા કરતા હોઈએ, પવિત્ર હોઈએ અપવિત્ર હોઈએ તો ગમે ત્યારે ભગવાનનું સ્મરણ તો થઈ જ શકે છે. માટે સુધન્વાના જીવનમાંથી આ વસ્તુ જો લઈએ તો જે ખોટા વિચારો અનેક પ્રકારના મગજમાં ઘૂમ્યા કરે છે ને એમાંથી બહાર નીકળી જવાય. ખરેખર જો તમે વિચાર કરશો
તો આપણો જેટલો સમય ભગવાનના ભજનમાં નથી જતો, આપણો જેટલો સમય વ્યવહારિક કાર્યોમાં નથી જતો, એટલો સમય આપણો ખોટા વિચારો કરવામાં જ જાય છે. જાજુ આપણું મન જુદા જુદા વિચારો કરવામાં જ લાગેલું હોય, અને એ વિચારોનું મનોમંથન કરતાં પાછું જીરો જ નીકળે, કાંઈ હોય નહીં. હા, વિચાર્યા પછી કંઈક એવું સારું કામ કરતા હોઈએ, કંઈક સમાજને કોઈને ઉપયોગી થતા હોઈએ તો વસ્તુ અલગ છે. એટલું બધું મનોમંથન કરે ને પછી અંતે સૂઈ જાય, જાગે તાર કાંઈ યાદ હોય નહીં. જાજો જિંદગીનો ટાઈમ એ આપણો આમ જ વ્યર્થ જાય છે. જ્યારે ભગવાનનું ભજન કરવાનું થાય, જ્યારે કથા વાર્તા સાંભળવાની થાય, સત્સંગ કરવાનો થાય, દેવદર્શન કરવાના થાય, ત્યારે માણસની આગળ એક જ જવાબ હોય, શું? તો કે અમારી આગળ ટાઈમ નથી. તમારી આગળ બધા જ ટાઈમ છે, રખડવાના ટાઈમ પણ છે. જે ખોટો ટાઈમ બગાડીએ છીએ ને એ બધો રખડવામાં જ ગયો કહેવાય. અને આપણી આગળ ભગવાનનું ભજન કરવાનો ટાઈમ નથી. 4 વાર જમવાનું કીધું હોય તો તમે એવું કહો કે મારી પાસે ટાઈમ નથી? ભગવાનના ભજનનો આ જીવ આળસુડો, ભોજનમાં તો બહુ હોશિયાર છે, ભજનમાં આળસુ છે. અને જન્મો જન્માંતરથી આ ભવાટવીમાં ભટકે છે અને આનો છેડો નથી આવતો. એનું કારણ જ આ છે, આપણી જ દિલ દગડાય છે. એમાં પરમેશ્વરનો વાંક જ નથી. આવો રૂડો રૂપાળો મનુષ્યનો જન્મ આપ્યો, અબજો રૂપિયા દેતાય ન મળે એવી સૂર્ય અને ચંદ્ર જેવી 2 આંખો આપી, કેવા સરસ મજાના 2 હાથ આપ્યા, પગ આપ્યા, કેટલી જોડ તમે ચપ્પલ તોડી નાખ્યા, એના તળિયા ઘસાઈ ગયા, ચામડાના છે તોય. અને અમુક વ્યક્તિને નિયમ છે કે ચપ્પલ ન પહેરવા, તો એના પગના તળિયાને કાંઈ થયું નથી. કેવો જબરજસ્ત માલ ઠાકોરજી આ પગના તળિયે વાપર્યો હશે. અને આટલી મોંઘી મોંઘી વસ્તુ આપ્યા પછી આપણે એમ કહીએ કે ભજન નથી થતું ને સમય નથી મળતો, તો એમાં કોઈનો પણ વાંક નથી. અને આ વસ્તુ વારંવાર કહેવામાં આવે છતાં જીવને જેવી થવી જોઈએ એવી અસર થતી નથી. પછી અમને કંટાળો આવે, ક્યાં સુધી એકનું એક એમ. પણ પાછા બીજે દાડે એમ થાય કે હવે તમારે જેવું કોણ થાય, આપણે નહીં કહીએ તો કોણ કહેશે. આટલા બધા બેઠા હોય એમાંથી એકને અડી જાય તોય આપણો દાખલો સફળ થાય. માટે સુધન્વાજીનું આખ્યાન એટલા માટે જ વિસ્તારથી આમાં વ્યાસ ભગવાને લખ્યું છે. જેવા નામ એવા જ દરેક પુત્રોની અંદર ગુણ છે. તો બીજા પુત્ર જે સુરથ એ પણ મહાપરાક્રમી છે. ત્રીજાનું નામ છે સુનલ, અને ચોથા પુત્ર છે સુંદરસેન, 5મા સુખેન, અને એક દીકરી છે હંસધ્વજ રાજાને જેનું નામ છે કેવલિકા. સુખવતી નામના રાજાની રાણી છે. અને બધા જ નામ પ્રમાણે ગુણવાળા, અતિ સુખ શાંતિથી રાજ કરે છે, ભગવાનનું ભજન કરે છે, પુત્રવત પ્રજાનું પાલન કરે છે. પોતાનો પુત્ર હોય કે કોઈ પણ નગરની સામાન્ય પ્રજા હોય, બંનેને ડાબી જમણી આંખ સમાન જોનારો આ હંસધ્વજ રાજા છે. પાંડવોનો અશ્વ ફરતો ફરતો ચંપાવતી નગરીમાં આવ્યો. હંસધ્વજ રાજાએ નજરે જોયો. અશ્વને જોતાની સાથે જ પંચકલ્યાણી એટલે 5 કલરનો અને અતિ રૂપવાન રાજા બહુ પ્રસન્ન થયો. સુંદર રૂપાળી કાંતિ છે અને જાણે આખો સોનેરી વર્ણનો હોય એવો સુંદર ચારેય ચરણ વગેરેને જોઈને રાજાને એમ થયું કે અશ્વ તો બહુ સુંદર છે. જ્યાં અશ્વ નજીક આવ્યો ત્યાં એના કપાળ ઉપર લખેલું પત્ર વાંચ્યું. રાજા વિચાર કરે કે આ છે તો પાંડવોનો અશ્વ, અને આ દુનિયામાં ભગવાન પાંડવોને સહાય છે એટલે એને કોઈ જીતી શકે એમ તો નથી. પણ આમાં એવું લખ્યું છે કે જે ક્ષત્રિય હોય તે આ અશ્વને બાંધે. ખરેખર પાંડવોની સામે યુદ્ધ કરવાથી જીત નહીં થાય, એને શરણે જવું પડે. પણ છતાંય હું ક્ષત્રિયનું બીજ છું, જો ન બાંધું તો મારી કિંમતના કાંકરા થાય. એને જો નહીં બાંધું તો કેવો થઈશ દાસીના નંદન જેવો,
મારું ક્ષત્રિયપણું બધું જાશે, આખા વિશ્વમાં કેણી કહેવાશે. માત્ર ને માત્ર ક્ષત્રિયપણું સાચવવા માટે, પોતાના પિતાનું નામ ન બોલાય એટલા માટે આ અશ્વને મારે બાંધવો જોઈએ. હું તો ભગવાનનો ભક્ત છું, હું પાંડવોને સારી રીતે ઓળખું છું, પણ ગામની પ્રજા સગાવાલા એવું કહેશે કે બહુ મોટો રાજા થઈને ફરતો અને એના નામે દરેક રજવાડાઓ ધ્રુજતા, પણ આજ અસલ ગાદીને લજાવી અને એણે પોતાનું શરીર બચાવ્યું. બીક લાગી ગઈ, પાંડવો મારી નાખશે. જીવવાનું વાલું લાગ્યું તો ક્ષત્રિય હંમેશા મોતને મુઠ્ઠીમાં લઈને ફરવાનું, ક્યારેય એને ડરાય નહીં, આવું મનમાં વિચાર્યું. અને વળી પાછું એમ થયું કે કદાચ મારા પુત્રોય મહાપરાક્રમી છે, હું પણ પરાક્રમી છું, અમે 6 ભેગા થઈએ તો અર્જુન નહીં, એવા 2 અર્જુન આવે તો એનું કાંઈ ન ચાલે. પણ ભગવાન એને સહાય છે એટલે અમે જીતશું તો નહીં જ. અર્જુને ભગવાનના વશ કરેલા છે, મારા પુત્રને પણ ભગવાન વશ છે, પણ અર્જુન સાથે તો ભગવાન બંધાયેલા છે. કંઈ નહીં થાય તો એટલું તો જરૂર થશે કે મને ભગવાનના દર્શન તો થશે. અને ઘોડાને બાંધીશ નહીં તો અત્યારે અર્જુનની સાથે ભગવાન નથી, જો બાંધીશ તો જ પરમેશ્વર એની સહાય કરવા આવશે અને તો જ મને દર્શન થશે. એટલે હંસધ્વજ રાજા એકલો વિચાર કરે છે, તેથી શામળીઓ સાય કરશે રે, માટે પાંડવ હિંમત ધરશે રે. તેથી શામળીઓ સાય કરશે રે, માટે પાંડવ હિંમત ધરશે રે. તેથી શામળીઓ સાય કરશે રે, માટે પાંડવ હિંમત ધરશે રે. તેથી શામળીઓ સાય કરશે રે, માટે પાંડવ હિંમત ધરશે રે. મને હરાવશે યુદ્ધ કરી રે, મને હરાવશે યુદ્ધ કરી રે, પણ અંતે દેખશું શ્રી હરિ રે. હો પણ અંતે દેખશું શ્રી હરિ રે. મારી નગરી પાવન થશે રે, યમ કિંકરનો ભય જશે રે. મારી નગરી પાવન થશે રે, યમ કિંકરનો ભય જશે રે. કરવા પાંડવો તણી વાર રે, આવશે અહીં વિશ્વ આધાર રે. કરવા પાંડવો તણી વાર રે, આવશે અહીં વિશ્વ આધાર રે. અશ્વ રોક્યા વિના નહીં આવે રે, અશ્વ રોક્યા વિના નહીં આવે રે. મળે પ્રભુજી ભાવે અભાવે રે. હો મળે પ્રભુજી ભાવે અભાવે રે. તેથી શામળીઓ સાય કરશે રે, માટે પાંડવ હિંમત ધરશે રે. હો માટે પાંડવ હિંમત ધરશે. રાજાએ બધું જ મનથી નક્કી કરી લીધું કે અમે જ્યારે અર્જુનને રણ મેદાનની અંદર બાણોથી વીંધી નાખીશું ત્યારે એને સહાય કરવા માટે ભગવાન આવશે, અને ભગવાન આવશે તો અમારી નજરે અમે પરમેશ્વરના દર્શન કરશું, અમારી નગરીમાં પધરાવશું અને નગરી પાવન થશે. નરનારાયણના પગલાં આ નગરીની અંદર જો પડશે તો નગર ઉપરથી યમદૂતનો ભય જતો રહેશે. જે નગરીમાં પરમેશ્વરના પગલાં પડ્યા હોય અને જે વ્યક્તિએ પરમેશ્વરને નજરે જોયા હોય
તો એની માથેથી યમદૂતનો ભય ટળી જાય છે એવું હંસધ્વજ રાજા માને છે. અને જો અશ્વને નહીં રોકું તો અર્જુન એક જ છે, ભગવાનના દર્શન અમને નહીં થાય અને બની શકે કે હું અર્જુનની શરણાગતિ સ્વીકારી લઉં. તો અર્જુન મને આમંત્રણ આપશે કે તમે અશ્વમેઘ યજ્ઞમાં પધારો, હું એમની સાથે જઈશ, મને દર્શન થશે. પણ મારો એવો નિયમ છે કે માત્ર મને નહીં, મારા પરિવારને નહીં, આખા નગરને ભગવાનના દર્શન કરાવવા. આ એક જ રાજા એવો છે કે એની નગરીમાં ભગવાનને અર્જુનના રથને બાણ મારતો મારતો લઈ જાય, પાછા પગલે ક્ષત્રિય વટે પગે પડીને નહીં, એવું જબરજસ્ત બાણ છોડે. એટલે ભગવાન સારથી છે છતાંય રથ 2 ડગલા નગર તરફ ચાલે અને પાછા પગલે રથને નગરમાં લઈ જાય, તમામ રાજમાર્ગો ઉપર ફેરવીને બધાને ભગવાનના દર્શન કરાવે. આખું નગર ભગવાનને મોતીડે વધાવે ને આ મારતો મારતો લઈ જાય છે. પોતાનો ક્ષત્રિય વટ એણે મૂક્યો નથી. બહુ શૂરવીર છે આ હંસધ્વજ રાજા. પૂર્વજન્મે એટલા બધા સુકૃત અને પુણ્ય કમાઈને આવ્યો છે, એટલે આ લોકમાં એને જીતી શકે એવો કોઈ બળિયો નથી. ઘણી વખત ધન અઢળક હોય, કુટુંબ બહુ મોટું હોય, સંપત્તિ ઘણી બધી હોય, પણ સંસ્કાર ન હોય, અને સંસ્કાર બહુ સારા હોય તો બીજી બધી ખામી હોય. આ દુનિયાનો નિયમ એવો છે કે બધું જ વ્યવસ્થિત તો કોઈક જ ભાગ્યશાળીને હોય, અને એવા ભાગ્યશાળી માયલો આ હંસધ્વજ રાજા ચંપાવતી નગરીનો માલિક છે. આવી રીતે નક્કી કરી 10-12 સેવકોને સાથે લઈ અને અશ્વને સાંકળથી બાંધી દીધો. એકાંતમાં લઈ જઈ પોતાના ભુવનના ચોકમાં બાંધી અને સેવકોને ઉગાડી તલવારે ચોકી પહેરો કરવા માટે મૂક્યા કે કદાચ કાંઈ ચોરી ચકારી થાય અને મારી મહેનત મિથ્યા જાય. ત્યાર પછી અતિ હરખે ભરેલો રાજા સભામાં જઈને બેઠો. પાંડવોનું દળ અશ્વ આગળ હતો, પાંડવો પાછળ હતા. ફરતું ફરતું નગરની ભાગોળે આવ્યું તો એને ખ્યાલ આવ્યો કે અશ્વને હંસધ્વજ રાજાએ બાંધ્યો છે. ત્યારે પાંડવોની સેનામાં બધાને એવું થવા માંડ્યું કે અત્યાર સુધી તો બહુ વાંધો ના આવ્યો, પણ હવે અશ્વ જે છોડાવો એ કામ બહુ અઘરું. મહાબળવંતાએ બાંધ્યો, હવે વાજીને મળ્યાનો વાંધો. અત્યાર સુધી નથી વાંધો આવ્યો, પણ હવે કામ અઘરું છે. ત્યારે કોઈ વળે એવું કહે છે કે હંસધ્વજ રાજા તો અતિશય બળ્યો છે, એને એના માથાનો કોઈ મળ્યો નથી, પણ આજ અર્જુનની સામે જ્યારે આવશે ત્યારે 2 ભક્તની કસોટી થશે. ત્યારે કોઈ વળે એવું કહે છે કે હંસધ્વજ રાજા એ તો ચંદ્ર જેવો છે ને એની આગળ પાંડવો તો તારોડિયા જેવા છે, માટે હંસધ્વજને અર્જુન નહીં જીતી શકે. ત્યારે વળી કોઈ એવું કહે છે કે તમે અર્જુનને ઓળખો છો, એ શેષનારાયણ જેવો છે ને હંસધ્વજ તો એની આગળ અળસિયા જેવો છે. અર્જુને તો ભગવાનની સેવા કરીને એટલા બધા પ્રસન્ન કરેલા છે. આપોઆપ મોહન વર માથે આપ્યું છે બળ વૈકુંઠનાથે. અર્જુન કંઈ એના બળથી થોડો લડે છે, મોટા મોટા એની સામે ટક્કર નથી ઝીલી શકે. એનું કારણ એ કે એના ભગવાને પોતાનું બળ આપ્યું છે, માટે પાંડવોનો વિજય થશે અને ઘોડાને બાંધીને રાજા પસ્તાવાનો છે. આવી રીતે અંદરો અંદર વાતો કરે છે. અનુચરોએ આવી અર્જુનને હાથ જોડ્યા છે કે તમે અમારી વાત સાંભળો. આપણો જે અશ્વ એ હંસધ્વજ રાજાએ બાંધ્યો છે, તો હવે કેમ કરશું? તવ અર્જુન બોલ્યો એમ, થાવો છો ઓશિયાળા જ કેમ? એમાં તમે આટલા બધા ઓશિયાળા કેમ થઈ ગયા? અશ્વ તો ઠેક ઠેકાણે દરેક ક્ષત્રિયો બાંધે, અને આપણે યુદ્ધ કરવા માટે તો નીકળ્યા છીએ, માટે એને જીતીને ઘોડાને લઈ લેવો ને એને મન મૂકીને દંડ દેવો. હંસધ્વજ વળી મારી આગળ શું ગણતરીમાં? ત્યારે ભીમસેન કહે છે કે ભાઈ તું અત્યાર સુધી ગર્વ કરતો તો એ સાચી વાત, પણ આની આગળ તારે ગર્વ કરવો જરૂરી નથી. આખું જ પરિવાર, આખો કુટુંબ ભગવાનનું એવું ભક્ત છે. તું એવું નહીં માનીશ કે ભગવાન તને એકને જ સહાય કરે.
તારા કરતાં પણ વિશેષ ભક્તિવાળો આખો પરિવાર, આપણા પરિવારમાં તારી ભક્તિ વધારે શ્રેષ્ઠ. પણ હંસધ્વજ રાજાને તો બધા જ એની દીકરી, પુત્રવધુ, 5 પુત્રો, પતિવ્રતા એને ઘેર નારી, જેને વાલા છે દેવ મોરારી. એની સ્ત્રી, એને પણ પરમેશ્વર અતિશય વાલા છે. વળી અનેક દેશોને જીતી દરેક દેશોમાં રાજાએ પોતાના નામની આણ વર્તાવી છે. એના સુધન વાજે છે બાળ, એને વશ છે શ્રી ગોપાળ. એ તો કહેવાય છે બહુ બળિયો, તમથી જાજા સહાય શામળિયો. ભીમસેન કે તારા કરતાં પણ એને ભગવાન વધારે વશ થયેલા છે. એ બહુ મોટો ભગવાનનો ભક્ત, અને એની સાધ્વી સ્ત્રી, એનું તપોબળ અને પુણ્ય પણ એટલું બધું છે. માટે આપણે એને નહીં જીતી શકીએ. ત્યારે અર્જુન કહે છે કે ભાઈ, ક્યારેય પણ શત્રુની સામે યુદ્ધ કરવું હોય તો શત્રુના વખાણ ન કરાય. એના વખાણ કરવાથી આપણું સૈન્ય ને આપણા લડવૈયા તરત ઢીલા પડી જાય. પહેલાંનું બળ વખાણો એટલે સામેવાળાને તરત જ સૈન્યને એમ થાય કે તો હાથે કરીને શા માટે મરવું, અને બધા જ પાછા પડી જાય. માટે ક્યારેય એને વખાણાય નહીં. તમે તો મારી પણ હિંમત ભાંગી નાખી. માટે બધાને હિંમત મળે એવી વાત કરો. એટલે તરત જ ભીમસેને વાતને ફેરવી નાખી. હેમ સમજી વૃકોદર બોલ્યા, ઓરે મારા વીરજી, તમારું મન જોવા હું બોલ્યો, શાબાશ છે રણધીરજી. હું તો તમારું બળ જોવા માટે બોલ્યો તો, પણ તમારી વીરતાને ધન્યવાદ છે. જેને યુદ્ધે ચડવું એણે ક્યારેય પણ પાછું ન પડવું. બ્રહ્માનંદ સ્વામીએ હરિજન સાચાર્યએ કીર્તનમાં કહ્યું છે કે ક્યારેય પણ જે રણે ચડે, મોરચો માંડે, એણે પાછા ના વળવું. તો કીર્તન સાંભળતા આપણને એવું લાગે કે જે યુદ્ધ કરવા જાય એણે પાછા ના વળવું. પણ આપણે માયાની સામે મોરચો માંડ્યો છે. ભગવાનને મેળવવા માટે જ્યારે જઈએ છીએ, પાંડવો આ અશ્વને પાછો જ્યાં જ્યાંથી મેળવે ત્યાં ત્યાં એને યુદ્ધ આદરવું પડે છે. તો આપણે પણ પરમેશ્વરને મેળવવા હોય તો માયાની સામે મોરચો માંડવો પડે. અને માયા સામે મોરચો માંડ્યા પછી જો પગ ઢીલા પડે તો માયાનું બળ વધે. હંમેશા તમે જોજો, રણ મેદાનમાં કોઈ પણ યોદ્ધાને ગમે તેટલું વાગ્યું હોય, પણ સામેવાળાને જરાક ઢીલો પડતો જોવે એટલે આનામાં જબરજસ્ત તાકાત આવી જાય અને બધા જ તૂટી પડે મરણિયા થઈને, સામેવાળાને ગોટો વાળી દે. તો આ વસ્તુ ક્યારે થાય? તો કે સામેવાળાને ઢીલા પડેલા જોઈએ ને એનું બળ થોડુંક ઓછું થતું દેખાય તો. એમ આપણે જ્યારે પરમેશ્વરને મેળવવા માટે બેઠા છીએ ત્યારે જરીકેય જો ઢીલા પડ્યા એટલે માયાનું જોર વધી જાય. ગુણાતીતાનંદ સ્વામી કે એક જીવ અક્ષરધામમાં જાય તો માયા ટાંટિયા પછાડે, મારા હાથમાંથી જાય છે નો, એને જરાય નથી ગમતું. અને અક્ષરધામના દરવાજા સુધી આપણો પીછો પકડે ત્યાં મન વેગે માયા હિંચકા ખાય છે. જરા કંઈ આડાવડા થયા તો ત્યાંથી નીચે નાખશે કે હાડક્યું હાથમાં નહીં આવે. અંદર ઘૂસ્યા પછી વાંધો નહીં, પણ ત્યાં સુધી તો માયાની જબરજસ્ત બીક છે. માટે જેણે મોરચા માંડ્યા હોય, સાચા શુરારે જેના વેરી ઘાવ વખાણે, આવી શુરવીરતા જેનામાં હોય એ જ ભગવાન પાસે પહોંચે. બાકી થાય છે ને થાશે. એમ તો જન્મના જન્મ આપણે કાઢી નાખ્યા છે. જયમની ઋષિ કહે છે કે હે જન્મે જય, ભીમસેને બધાને કાયરપણું મટી જાય અને થોડી શુરવીરતા આવે એવું વિચારી અર્જુન વગેરેને ઉશ્કેર્યા. કર્ણનંદન વરસકેતુ સાથે હતો, એને કહ્યું કે પહેલાં તમે હંસધ્વજ રાજાના રાજ્યમાં જાઓ અને જય અને અમારા વતે એટલું કહેજો, જય કહો કે અશ્વ જય આપો, નહીં તો વિપરીત થાશે જી. પાંડવને આવી પાયે લાગો,
ચાલો અર્જુન પાસે જી. સીધું પગે લાગવાની જ વાત કરવાની. એટલે ખરો ક્ષત્રિય હશે તો ઉશ્કેરાશે, નહીંતર આવીને પગે લાગીને અશ્વ પાછો આપી દેશે. માટે વરસકેતુ તમે ત્યાં જઈ અને વાત મૂકો. તરત જ કર્ણનંદન ઊભો થયો, વસ્ત્ર આભૂષણને ધારણ કરી શસ્ત્રને સજ્જ કર્યા. અર્જુન વગેરેને મસ્તક નમાવી પોતાના 2 સેવકોને સાથે લઈ મૂછોને વળ ચડાવતો વરસકેતુ દરવાજે જઈને ઊભો છડીદારને કહ્યું કે સમાચાર આપો. પાંડવો તરફથી વાત કરવા માટે કર્ણનંદન વરસકેતુ આવ્યો છે ને તમારી સાથે વાત કરવા માગે છે. છડીદારે રાજાને જુહાર કરીને કહ્યું કે કર્ણનંદન આવ્યા છે. રાજાએ તરત જ કહ્યું એને અંદર આવવા દો. છડીદારે કહેતા વરસકેતુ સભામાં અતિ ઉમંગભેર ગયા. હંસધ્વજ રાજાએ આસન આપી પોતાની સામે બેસાડ્યો, અતિ આદર અને માન આપ્યું. પછી કહ્યું કે કેમ પધાર્યા વધ્યો વરસકેતુ વાણીજી, તમે અમારો કેમ લીધો છે અશ્વ પંચ કલ્યાણીજી. હંસધ્વજ કહે છે કે આવવાનું કારણ તો કે તમે અમારો પંચકલ્યાણી અશ્વ બાંધ્યો છે અને એટલા માટે હું તમને વાત કરવા આવ્યો છું. હંસધ્વજ કહે છે કે અશ્વને લલાટે પત્ર લખેલો છે કે ક્ષત્રિય હોય તે આ અશ્વને બાંધે. તો તમે એવું નહીં માનશો, હંસધ્વજ રાજાને યુદ્ધ કરવાની ઈચ્છા છે. એટલે જો સીધી રીતે વાત કરે તો યુદ્ધ ન થાય. વરસકેતુને ઉશ્કેરી અને વરસકેતુ દ્વારા અર્જુનને ઉશ્કેરવા માગે છે. પહેલાં આસન આપ્યું, માનપાન આપ્યું અને ત્યાર પછી બંને સામ સામે આવી ગયા. શું સહુ ક્ષત્રિય નાશ જ પામ્યા, શું ગયું ક્ષત્રિય બીજજી, શું એક પાંડવ ક્ષત્રિય નંદન, કેમ ન આવે ખીજજી. તમે એવું લખો કે ક્ષત્રિય હોય અશ્વ બાંધે તો શું પાંડવો એક જ બચ્યા છે આ ધરતી ઉપર? બીજા ક્ષત્રિયો બધાએ શું મરી પરવાર્યા છે? બીજાએ શું ચૂડી પહેરી છે? માટે અશ્વ જો જોતો હોય તો અમે ક્ષત્રિય વટે યુદ્ધ કરીને આપીશું. અને યુદ્ધ કરવાની ઈચ્છા તમારે ન હોય તો અર્જુનને જઈને વાત કરજો. મારા રાજ્યની અંદર આવી અશ્વના લલાટે લખેલું પત્રું છોડી નાખીને આવીને અમને પગે લાગે તો અશ્વ પાછો મળશે, બાકી નહીં મળે. વરસકેતુ કહે આ શું બોલો છો, અહંકાર રાખો થોડો જી, કુરુકુળના પાંડવો એ છે, સમજીને આપો ઘોડો જી. તમે કોને પગે લગાડવાની વાત કરો છો? અર્જુન કોઈને પગે લાગે, એ કોઈને નમી જાય, એ વાતમાં શું માલ છે? તમે વાત સાંભળી નહીં હોય. જગતમાં જેની જય વર્તે છે, પોતે લાવ્યા પાંચાળીજી, અવનીમાંથી અસુર કાઢ્યા, સહાય જેને વનમાળીજી. 84,000 દેશના રાજાઓ આવ્યા હતા. છત્રપતિ દુર્યોધન પણ આવેલો અને એ જ વખતે જંગલીના વેશમાં હોવા છતાંય મત્સ્યવેદ તો માત્ર અર્જુનથી જ થયો. ભગવાન બલરામજી 56 કોટી યાદવો દરેક હતા, કોઈનાથી કંઈ ન થતા ભગવાને સહાય કરીને એનાથી મત્સ્યવેદ થયો. બધાની નજર સામે પાંચાલીને પાંડવો પરણીને લાવ્યા છે. અને આ ધરતીને જો અસુર વિહોણી કરી હોય ને તો ભગવાને પાંડવોના માધ્યમથી કરી છે. માટે ભગવાન એની સહાયમાં છે. રાજા બળિયા સાથે ક્યારેય બાથ ન ભીડાય. હંમેશા સંપ કરવાથી, કોઈની સલાહ માનવાથી સારું થાય, અને નહીતર ઉત્પાત થશે, તારા કુળને તું ખોઈ બેસીશ. ત્યારે ક્રોધ કરી અને રાજા કહે છે કે હું સમજી ગયો, તારે ભય બતાવીને અશ્વ લઈ જવાનો છે. તું એવું માને છે કે હું હારી જઈશ ને કુંતી નંદન જીતી જશે? હું એકલો નથી. અર્જુન જેવા જ બળિયા, અર્જુન જેવા જ ભગવાનના ભક્ત એવા મારે 5 પુત્રો છે. માટે અશ્વ તો અમે આપવાના નથી. વરસકેતુ કે તારી વાત બરાબર છે, પણ ભગવાન એના સહાયક છે, માટે તમે જીતશો નહીં. વરસકેતુ કહે તત્પર થાજો, કરવા રણ સંગ્રામજી, બળિયા સાથે બાથ ભીડાવી,
ખોવાના ગરગામજી. એ બધું જવા બેઠું છે. વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. ભગવાનથી બળિયું કોઈ નથી અને તને ખ્યાલ નથી. કૃષ્ણ પ્રભુથી કો નથી બળિયા તે પણ રહે પાસજી. ભગીની દીદીને રથ સદા હાકે થઈ રહ્યા છે દાસજી. વરસ કેતુને કેટલો પાવર છે. અર્જુનને પોતાના પિતાની જગ્યાએ માને છે એટલે કહે છે કે આ દુનિયામાં દ્વારકાધીશથી બળિયું કોઈ નથી. તો એ ભગવાન કાયમ અર્જુનની સાથે રહે. પોતાની બેન સામે ચાલીને પરણાવી અને કાયમ એનો રથ ચલાવે છે. પાંચાળ દેશના સ્વયંવરમાં જરાસન, શિશુપાળ, શલ, કર્ણ એના પિતાને યાદ કર્યા છે. આ બધા કોઈનું કંઈ ચાલ્યું નહીં. અને એ વખતે ભગવાને સહાય કરતા સતીને પરણ્યા હોય તો એકમાત્ર અર્જુનજી નીકળ્યા. માટે એની તુલનામાં તમે ક્યારેય નહીં આવો. એક ખૂણામાં પડી રહેનારા તમે રાજા અને આજ બળિયા સાથે બાથ ભીડો છો, પણ સાંજે આ ધરતી ઉપર રાજા તું કે તારા પુત્રો કોઈ નહીં હોય. માટે હજી વિચાર કરી અને આપવો હોય તો આપી દે. હંસધ્વજ કહે છે કે યુદ્ધ કરવાનું કહીએ છીએ, તૈયાર થઈ જાજો. વરસ કેતું કે ક્યારે? તો કે આવતીકાલે સવારે. આજનો દિવસ ચાલીને આવ્યા છો તે પોરો ખાઈ લ્યો. ગામની બહાર સેનાએ પડાવી નાખ્યો. 10 અક્ષૌહિણી સૈન્ય છે. વરસ કેતું પાછો વળ્યો, અર્જુનને જઈને મળ્યો અને કહે છે કે પિતાજી ઘણોય સમજાવ્યો, બીજા રાજાઓને તો જોયા પણ આ તો એટલો બધો હઠીલો છે, માનતો નથી અને એટલો બધો શૂરવીર. મને એવું લાગે છે કે આ વખતે આપણે પણ ઉપાધિ જ આવીને ઊભી રહેવાની. અર્જુનજીએ કહ્યું કે ગમે તેવો હોય, મને કોઈની પરવા નથી. સૈન્યને આકલો કરીને કહ્યું કે આવતીકાલે સવારે હંસધ્વજ રાજા યુદ્ધ માટે આવશે, માટે તમામ સૈનિકોએ તૈયાર રહેવાનું છે. આ બાજુ હંસધ્વજ રાજાએ યુદ્ધ માટે સલાહ લેવા પોતાના પ્રધાનોને બોલાવ્યા. આ પ્રધાનોના નામ છે શંખ અને લેખ. નામ બહુ સારા છે પણ ગુણમાં કાંઈ ઠેકાણું નથી. અત્યારે તમે નામ બહુ સારા પાડો પણ એના કામ જોયા હોય તો નામને લજાવે એવા એના કામ હોય. પહેલાં તો જન્મી નથી, ગંગા ને ગોમતી ને જમના કરી નાખ્યું નથી. અને અત્યારે તો 2 મહિનાના થાય તો અને 200 નામનું લિસ્ટ આપ્યું હોય તો એને હજુ ફાઇનલ ન થયું હોય કે કયું નામ રાખવું. એનું કારણ છે કે એકય નામનો ગુણ એનામ દેખાતો ન હોય. કેવી રીતે નામ ફાઇનલ કરવું કહો? અત્યારે તમે કોઈ દી ગંગા નામ પાડો છો? પહેલાં બધા જ પવિત્ર ઋષિમુનિઓ હોય, નદીઓ હોય, તીર્થો હોય, કોઈ દેવોના કે ભગવાનના નામ હોય એના ઉપરથી જ હંમેશા નામ પડતા. અમસ્તુ ભગવાનનું નામ ન લેવાય પણ આ નામને કારણે અજામેલ કર્મ ક્યા કીના, નહીં કછું દાન ભી દીના, કેવલ હરિ નામ હી લીના. પુત્ર ભાવે માત્ર નારાયણ નામ લીધું તોય ભગવાને એને યમપાશથી છોડાવ્યો. અને અત્યારના નામ એવા હોય કે એ નામ તમે બોલ બોલ કરો એમાં ભગવાનનું ભૂલી જાઓ, એવા અટપટા નામ. તો આ શંખ અને લેખ એ બંને પોતાના પ્રધાન છે, પણ બહારના નડવા કરતાં જેવા ઘરના ઘાતકી બને એવા બહારના ઘાતકી નથી બનતા. એ ન્યાયે બ્રાહ્મણના બાળક હોવા છતાંય આ શંખ અને લેખ એટલા બધા અદેખા સ્વભાવના, વળી જુઠ્ઠા બોલા, કપટી, ખોટું કરનારા, લાંચ લેનારા, પ્રજાને છેતરનારા અને પૂરેપૂરા નાસ્તિક બ્રાહ્મણ પુત્રો હોવા છતાંય જેને પરમેશ્વરમાં લેશ માત્ર ભરોસો નહીં અને 1 નંબરના ખટપટિયા, જે રાજાના રાજના રોટલા પોતે ખાય છે એનું પણ ક્યારેય એણે હિત ઈચ્છ્યું નથી. રાજપરિવારની અંદર, નગરમાં, બીજે ત્રીજે શું કરવાથી વિક્ષેપ પડે, શું કરવાથી અંદરો અંદર કજિયો કંકાસ થાય, બસ આવી જ હલકી જેની દ્રષ્ટિ છે. પણ હંસધ્વજ રાજાની સાથે પૂર્વજન્મની એવી લેણદેણ છે. હંસધ્વજને 2 આંખો છે પણ હંસધ્વજ પોતાની આંખે કાંઈ દેખતો નથી. આ 2 પ્રધાનની આંખે જ બધું જોવે.
આ બંને પ્રધાનને આમ ભગવાન જેવા માને અને એના પડ્યા બોલને ઝીલે, તો કારણ એટલું જ કે પૂર્વની કાંઈક લેણ દેણ હશે. શંખ અને લેખને બોલાવ્યા, દાસ બોલાવવા માટે ગયા, રાજસભામાં આવ્યા એટલે આસન આપ્યું અને બંને બેઠા. ત્યારે રાજાએ પ્રસ્તાવના મૂકી કે કુંતીનંદન પાંડવોનો પંચકલ્યાણી અશ્વ આવ્યો છે, એના લલાટે પત્ર લખેલો છે કે જે ક્ષત્રિય પુત્ર હોય તે અશ્વને બાંધે, એવું વાંચી અને મેં ક્ષત્રિયપણાને લીધે અશ્વને બાંધ્યો. કર્ણનંદન વરસકેતુ વિષ્ટિ કરવા માટે આવ્યો, પણ મેં અહંકારના વચનો બોલાવી અને એને ઉશ્કેર્યો છે. અશ્વદેવાની ના પાડી છે, યુદ્ધ આપવાનું કહ્યું છે, તો કેમ કરશું? તવ શંખ ને લેખ જ બોલ્યા, રાય તમોને ધન્યજી, તમ સરીખા જીતે એવો દેખાતો નથી અન્યજી. તમારે જેવાને જીતે એવો દુનિયામાં અર્જુન હોય કે કોઈ પણ હોય, અમારી દ્રષ્ટિએ એની કોઈ ગણતરી નથી. આવું નક્કી કર્યું. પછી છાની ગોષ્ઠી કીધી, મળીને બેઉ પ્રધાનજી, આપણે પંડે લડવું નથી, નથી થવું હેરાનજી. આપણે યુદ્ધ કરવાનું નથી, બધાને અંદરો અંદર લડાવીને હેરાન કરવાના છે. લડનારા લડશે ને મરનારા મરશે, આપણે તો દૂર બેસીને તમાશો જોયા કરવો. આવો બંનેએ વિચાર કર્યો. અને બંને કહે છે કે તમે ક્ષત્રિયના પુત્ર છો, કાંઈ બાપનું નામ બોલવાનું નથી, માટે ખરેખરો સંગ્રામ માંડો, ગાદીને લજાવવાની નથી. ભાઈ સાથમાં અને સહુ સૈન્યમાં, દંડેરો પીટો રાયજી, કાલ સવારે પોર દાડામાં, દરવાજે ભેગા થાયજી. તમારો રાજ પરિવાર હોય, કુટુંબીજનો હોય કે આખું નગર, ત્યાં તમે એવી રીતનો દંડેરો પીટાવો કે કાલે સવારે પોર દિવસ ચડતા પહેલાં બધાએ જ નગરના દરવાજે ભેગા થઈ જવાનું. વખત નિમ્યાથી વહેલો આવે, તેને સિરપાવ મળવો જી, વખત વીતી જાય પછી આવે તો તેલ કડામાં તળવો જી. હવે યુદ્ધને અને આ વસ્તુને કોઈ લેવા દેવા જ નહોતા. ખાલી એટલું જ કહેવાનું હતું કે જે લડવૈયા હોય એ સવારે યુદ્ધ મેદાનમાં હાજર થઈ જાય. એમાં આખા નગરને બોલાવવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. પણ આ લોકો વર્ષોથી રાહ જોતા હતા. ક્યાંય પણ બંને પ્રધાનો કોઈ પણ કાર્યની અંદર ખોટું કરે તો હંસધ્વજ રાજા ચલાવી લે, પણ સુધન્વા તરત ના પાડી દે. ક્યારેક ક્યારેક તો સુધન્વા ગરમ થઈને એવું કહેતા કે પિતાજી, રાજા હંમેશા પોતાની આંખે જોવે, પ્રધાનની આંખે ક્યારેય પણ ન જુએ. અને જે રાજા પ્રધાનની આંખે જુએ એનું રાજ વહેલી તકે નાશ પામે. માટે તમે તમારી આંખે જુઓ. તો એ સુધન્વાની વાત હંસધ્વજ રાજાને મનાય નહીં, શંખ અને લેખની જ વાત મનાય. ઘણી વખત શંખ અને લેખ એના નિર્ણયોને સુધન્વાજીએ ખોટા પડાવેલા. ભરી સભામાં એ બંનેનું અપમાન પણ થયેલું. અને એટલો બધો અંદરથી ગુસ્સો, બંનેએ એવું નક્કી કરેલું કે ગમે ત્યારે લાગ મળે સુધન્વાને ગાદી નથી દેવાની, સુધન્વાને મરાવી નાખવો છે ને ત્યાર પછી જ બીજા દીકરાઓને ગાદી સોંપાવી છે. આવું શંખે અને લેખે નક્કી કરેલું. કોઈ વ્યક્તિએ કંઈક સારું કરવાનું નક્કી કર્યું હોય ને, અને એની પાછળ સાધના થતી હોય તો એવો દિવસ આવે કે સારું કામ થાય. કોઈ માણસે નબળું કામ કરવાનું નક્કી કર્યું હોય ને એની પાછળ સાધના થતી હોય તો એવો પણ દિવસ આવે કે નબળું કામ પણ થઈ શકે. તો શંખ અને લેખ એટલા માટે આવો દંડેરો પીટાવે છે. સીધી રીતે મારી નાખે તોય કોઈ પ્રશ્ન નથી, બાણ મારીને મારે અથવા તો એને ઝેર આપીને મારે કે કોઈ જળાશયોની અંદર ફેંકી દે, પણ આ તો નવીન રીત કાઢી કે એને તેલના કડાયામાં તળી નાખવો. જેમ તમે આમ વસ્તુઓ તળો એમ આખા શરીરને તળી નાખવું ને જબરજસ્ત આખો અંદર આવી જાય, ડૂબી જાય એવડું તેલનું કડાયું લેવાનું.
અને એને બરોબર કકડાવી નાખવાનો અને પછી એની અંદર વસ્ત્રો ઉતારી અને એમાં તળવાનો. હવે કેવી રીતે મૃત્યુ થાય? એક સહેજ ગરમ છાંટો લાગી ગયો હોય તો કેટલા દિવસ સાફ કરીએ ત્યારે માંડ માંડ બળતરા ઓછી થાય. એને બદલે આખું શરીર જ્યારે તેલમાં તળાય ત્યારે શું દશા થાય? પણ પાપીઓએ આવા બુરા વિચારો કર્યા અને રાજાને કહ્યું કે તમે આખા નગરની અંદર દુવાઈ દેવડાવો કે જે વહેલો આવે એને શિરપાવ મળશે, મોઢો આવશે એને તેલ કડાયામાં તળવાનો છે. રાજા કે મારે કબૂલ છે. વળી પાછો શંખ અને લેખ કહે છે કે તમારા કુટુંબમાં પણ આ ઢંઢેરો પીટાવજો, બધા જ તમારા દીકરાઓ હોય દીકરી બધાના રાજમહેલમાં આ સમાચાર મળવા જોઈએ. હંસધ્વજ રાજાને અંદરની કાંઈ ખબર નહીં કે આના પેટમાં શું કપટ છે, એટલે તરત જ 4 છડીદારોને મોકલ્યા અને કહ્યું સકળ સૈન્યમાં નગરની અંદર જે શૂરવીરો હોય એ અને મારા કુટુંબની અંદર જઈ અને આ પડો વગડાવો. 4 છડીદારોએ જઈ અને પોકાર કર્યો. આખા નગરની અંદર સમાચાર મળ્યા અને રાજમહેલની આજુબાજુમાં જ્યારે આ પડો વગાડવાવાળા નીકળ્યા ત્યારે સાંજ પડી ગયેલી અને સવારમાં નગરના દરવાજે બધાએ ભેગા થવાનું. આ લોકો બોલ્યા કરે કે પક્ષપાત કોઈ પણ પ્રકારનો નહીં ચાલે, ચાહે રાજકુમાર હોય કે ચાહે નગરીનો કોઈ ગરીબ માણસ હોય, બધાને એક જ ન્યાય આપવામાં આવશે. માટે કાલનો દિવસ રાજાની દ્રષ્ટિએ કોઈ રાજકુમાર નથી, કોઈ સગો નથી, બધા જ એક સરખા છે. માટે દરેકે સવારે હાજર થઈ જવું. સુદનવા બેઠો છે શયનમાં પોતાની પ્રમદા પાસજી, તેને કહ્યું કાલે યુદ્ધે જાશું સામા હશે અવિનાશજી. સુદનવાએ તરત કહ્યું કે દેવી કાલે યુદ્ધ કરવા જવાનું છે અને એ યુદ્ધમાં મારી સામે ભગવાન હશે તો મને ભગવાનના દર્શન થશે. એવું કહેતામાં સુદનવાનું ફરક્યું ડાબું લોચનજી, અબળાનું પણ અંગ જ ફરક્યું ભાસ્યું ભારે વિઘનજી. જ્યાં યુદ્ધનું નામ પડ્યું અને એ જ વખતે સુદનવાને પણ અપશુકન થવા લાગ્યા અને સૌંદર્યવતી એમની જે સ્ત્રી એને પણ અપશુકન થવા લાગ્યા. અને જ્યાં નીચે પેલા રાજ્યના માણસો ઢંઢેરો પીટે છે, જોર જોરથી બોલે છે, એ જ વખતે સુદનવાના મહેલમાં જે ઘીના દીવડાઓ બળતા હતા એ તમામ દીવડાઓ બુઝાઈ ગયા. નજરબાગ કરમાવા લાગ્યો. સુદનવાની બારીએ બેસીને કાગડાઓ કકળાટ કરવા લાગ્યા. સમળી સિંચાણા વગેરે એના ભુવન ઉપર ભમવા લાગ્યા. સૌંદર્યવતી અતિ ત્રાસ પામી ગઈ કે નક્કી આ શુકન માઠા છે અને આવતીકાલનો દિવસ એ અમારા માટે સારો નહીં હોય. સુદનવા પણ વિચારમાં ઊંડા ઉતરી ગયા. બંને સૂતા, નિંદ્રા આવી અને નિદ્રા આવતા જ ભયંકર સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં સુદનવાનું મૃત્યુ થયું હોય એવું આ સૌંદર્યવતીને દેખાયું. એના 16 શણગાર ઉતર્યા અને એકદમ સૌંદર્યવતી જાગી અને રડવા માંડી કે હે ભગવાન કાલે શું થવા બેઠું છે. સુદનવા થોડા દૂર સૂતેલા ત્યાં જઈ અને સુદનવાને જગાડીને કહે છે કે મને બહુ ભયંકર સ્વપ્ન આવ્યું. તો સ્વપ્ન થયું સુદનવાને પડશે મારો દેહજી, અબળા મારી અટવાઈ મરશે મહાદુખી થઈએ હજી. જ્યાં સૌંદર્યવતી સુદનવાને જગાડે ત્યારે સુદનવાજી પણ એવું જ સ્વપ્ન જોઈ રહ્યા છે કે આવતીકાલે યુદ્ધ મેદાનમાં સાંજ પડતા મારું મૃત્યુ થશે. અને આ સૌંદર્યવતી એ અટવાઈ અને જિંદગી કાઢશે એવું એને નજર સામે દેખાવા માંડ્યું. એકદમ સુદનવાજી જાગી અને સૌંદર્યવતીની સામે જુએ તો એને રડતી જોઈ. એટલે સુદનવા કહે છે કે અડધી રાતે રડવાનું કાંઈ કારણ? પહેલી કહે છે કે મહારાજ મને એવું સ્વપ્ન આવ્યું અને એ વસ્તુ બોલતા મારી જીભ પણ ઉપડતી નથી. સુદનવાએ સોગંદ આપ્યા કે જે હોય એ સાચું કહેજે. અને ત્યારે પેલી કહેવા લાગી કે મને આવું સ્વપ્ન આવ્યું, આવતીકાલે સાંજ સુધીમાં આ ધરતી ઉપર યુદ્ધની અંદર તમે
મૃત્યુ પામશો એવું મને દેખાયું. અને આવું જ્યારે કહેવા માંડી અને રડવા માંડી ત્યારે સુધન્વાને એમ થયું કે આ વાત કાંઈ ખોટી નથી. ત્યારે સૌંદર્યવતી કહે છે, યુદ્ધની અંદર મૃત્યુ થાય એ તો આપણે ક્ષત્રિય છીએ, ક્ષત્રિયનું મૃત્યુ ક્યારેય ઘરમાં ન થાય. અને કોઈ ક્ષત્રિયનું મૃત્યુ ઘરમાં થાય તો એ સારું નહીં. હંમેશા એનું મૃત્યુ સરહદ ઉપર લોકોના રક્ષણ માટે થઈને જે પોતાના પ્રાણ ન્યોછાવર કરતા હોય. તો માત્ર એટલું સ્વપ્ન આવ્યું એવું નહીં, પણ મને તો એવું સ્વપ્ન આવ્યું, મુને સ્વપ્ન ભયંકર લાદ્યું, જાણે પેલા ભવનું પાપ જાગ્યું. મુને સ્વપ્ન ભયંકર લાગ્યું, જાણે પેલા ભવનું પાપ જાગ્યું. મોને સ્વપ્ન ભયંકર લાગ્યું, જાણે પેલા ભવનું પાપ જાગ્યું. મોને સ્વપ્ન ભયંકર લાગ્યું, જાણે પેલા ભવનું પાપ જાગ્યું. પેલા તાત શત્રુ સમનડિયા, જાણે તમને તેલમાં તળિયા. પેલા તાત શત્રુ સમનડિયા, જાણે તમને તેલમાં તળિયા. તમે તાતના વચનમાં પડ્યા, તમારી વારે ચડ્યા શામળિયા. તમે તાતના વચનમાં પડ્યા, તમારી વારે ચડ્યા શામળિયા. પછી શત્રુએ સંહાર કીધો, મારો શણગાર ઉતારી લીધો. પછી શત્રુએ સંહાર કીધો, મારો શણગાર ઉતારી લીધો. મને સ્વપ્ન ભયંકર લાગ્યું, જાણે પેલા ભવનું પાપ જાગ્યું. મૃત્યુ યુદ્ધની અંદર થયો, પણ મહારાજ મને એવું સ્વપ્ન આવ્યું કે તમારા જ પિતા એમણે તમારા શરીરને તેલના કડાયામાં તળ્યું. અમને ઘણું દુઃખ થયું, પણ તમે ભગવાનના ભક્ત છો એટલે તેલ કડાયામાં તો ભગવાને તમારી રક્ષા કરી. અને ત્યાર પછી તમે યુદ્ધના મેદાનમાં ગયા અને એ યુદ્ધ મેદાનમાં અર્જુનના હાથે તમારું મૃત્યુ થયું એવું મને દેખાયું. હું કાયમને માટે એકલી રઝળતી રહી ગઈ. તો મને એવું લાગે છે કે મહારાજ આ સ્વપ્નું સાચું પડશે તો. એવા મને અપશુકનો થાય છે, માટે મારે કહેવાનું માત્ર એટલું જ છે કે કાલે તમે યુદ્ધ મેદાનમાં જશો નહીં. જે ઢંઢેરો પીટાવ્યો છે કે સવારે એક પર દિવસ ચડતા પહેલાં નગરની બહાર આવી જાઓ, પણ તમે કાલે ત્યાં જશો નહીં. અને મહારાજ જશો તો પૂરેપૂરા પસ્તાશો અને જાણી જોઈને દુખિયા થશો. માટે મારે માત્ર આટલું જ કહેવાનું છે. ત્યારે સુધન્વાને બહુ હસવું આવ્યું, કારણ કે આ તો જ્ઞાની ભક્ત છે. એટલે સુધન્વા એમ જ બોલ્યા, સાંભળ સાધવી સતીજી, શુરા નરની નારી થઈને
ક્યાં દે કાયર મતી. જે શૂરવીરની સ્ત્રી થઈને આવા કાયરના શબ્દો બોલે છે. મારા પિતાએ દુઆઈ દેવડાવી છે અને એમનું વેણ જો હું લોપું તો વિશ્વમાં અપકીર્તિ થાય. મારી શૂરવીરતાને લાંછન લાગે અને ક્ષત્રિય શૂરવીરતાને લાંછન લગાડીને જીવવા કરતાં એના માટે મૃત્યુ ભલું છે. માટે રણસંગ્રામમાં ક્ષત્રિયનો દીકરો હાથમાં જ મસ્તક લઈને ફરે. અને એક વાત એ પણ સમજી લેજે, મરવું માને તે અજ્ઞાની, આત્મા મરતો નથી જી. ખોળ્યું છે તે પંચભૂતોનું, જીવન્યારો સર્વથી જીવ છે બધા જ કરતાં અલગ છે. જે મારો આત્મા એ ક્યારેય મરવાનો નથી, માત્ર ને માત્ર ખોળિયાનો નાશ થશે. પંચભૂતનો તો સ્વભાવ છે કે એક દિવસ પંચભૂતની ભેગા વિલીન થાય. માટે એમાં ડરવાની ક્યાં જરૂર છે? જેવા વસ્ત્રો ઉતારવાના તેવી ઉતારવી કાયાજી. મિયામાં દેવના બનવા જેવી ચૈતન્ય ને આ માયાજી. કોઈ વસ્ત્ર કાઢીને એક બાજુ મૂકે અને જેટલું સરળતાથી મૂકે એટલું સરળતાથી ક્ષત્રિય શરીરને કાઢીને એક બાજુ મૂકી દે. વસ્ત્ર ઉતારવામાં કોઈને જરાય પણ મુશ્કેલી પડતી નથી. તો એવી જ રીતે અમારે આ શરીર છોડવામાં સહેજ પણ હરખ શોક હોતો નથી. અમે તો હસતા હસતા રણમેદાનમાં મસ્તક ઉતારીને એક બાજુ મૂકી દઈએ. ચૈતન્ય અને માયા એ બેયને કેવું બને છે? તો આમાં એવો દાખલો આપ્યો છે કે મિયાને મહાદેવને બંને એવું બને. તમે જોજો, મોમેડિયનના મોઢે કોઈ દિવસ શંકર ભગવાનનું નામ નહીં હોય. બીજા રામકૃષ્ણાદિક કે બીજા કોઈ પણ હોય તો એની સાથે એમને વાંધો નહીં, પણ કોઈ પણ મુસ્લિમ એને તમે શંકર ભગવાન ઉપર દૂધ ચડાવતો નહીં જોયો હોય. બીજે દર્શન કરતાં જોયા હશે, ઘણી જગ્યાએ જતા હશે, પણ આ બેયને પૂર્વજન્મનું જ વેર છે કે એને ને શિવજીને ક્યારેય મેળ પડે જ નહીં. નહીંતર ઘણી વખત યુદ્ધોની અંદર મુસ્લિમ રાજાઓ બીજા ત્રીજા કાંઈ મરાવ્યા હોય તો શંકર ભગવાન કોઈ દિવસ ક્યાંય આડા નથી આવ્યા, પણ એના આદિ અનાદિનું જ એવું વેર છે કે એ બંનેને બને જ નહીં. તો એને જેવું બને એવું ચૈતન્ય અને માયા એને બને. માટે દેહને જરાય કષ્ટ નહીં પડે. અને જો મરવું પડશે તો રણ મેદાનમાં મરશું, ભવસાગર તરશું અને મોક્ષ પદવીને પામશું. પણ જો યુદ્ધમાં ન જઈએ તો કુળ, જ્ઞાતિ, ધર્મ, માતા પિતા બધું જ લાજે. માટે જે શૂરવીર માણસ હોય એ ક્યારેય મરવાથી બીવે નહીં. આ શરીરની અંદર એવો રાગ ન રાખે કે આ શરીરને છોડતી વખતે એને દુઃખ થાય. અને એવો નિયમ છે કે આ શરીર છૂટ્યા પછી આત્મા ક્યારેય એમને એમ ભટકતો નથી. ઠાકોરજી એને તરત બીજું શરીર આપે. જ્યાં નિર્માણ કરેલું હોય ત્યાં એને જન્મ મળે. તો મૃત્યુની બીકે કરીને શું ઘરમાં ને ઘરમાં રહેવું? અને કદાચ મૃત્યુ આવી ગયું હોય અને કોઈ વ્યક્તિ ઘરમાં રહે મૃત્યુના બીકે કરીને, કોઈ આપણને એવું કહે કે ભાઈ આવતીકાલે આટલા વાગે રોડ ઉપર તમારું મૃત્યુ છે, તો આપણે એવું નક્કી કરીએ કે કાલે રોડ ઉપર જવું જ નથી. એવો કે મૃત્યુ ચૂકી જાય. કોઈ પણ રીતે મૃત્યુ ગમે ત્યાંથી આવીને પકડી લે. ચૂકવવાથી નહીં મોત ચૂકે અને મુકાવવાથી નહીં મોત મૂકે. ગમે એટલો પ્રયાસ કરો ને ગમે તે છેડે જાઓ તો એણે કરી અને મૃત્યુ કોઈ દિવસ ટળવાનું નથી. ગમે ત્યાં આપણે ક્યાં નથી જાણતા, પેલા જયદ્રથને મોતને બીક લાગી હતી, 7મા પાતાળે દુર્યોધન મૂક્ય એવો એક નાનો એવો પોરો બનાવીને, અને છતાંય ઠાકોરજીને જો મારવાની ઈચ્છા હતી, કેટલી માથાકૂટ કરીને સવારથી સાંજ સુધી આખો દિવસ જયદ્રથમાં જ ગયો. અને અંતે જયદ્રથને અર્જુનના જ બાણે નક્કી થયું કે અર્જુનનું મૃત્યુ છે. ચિત્તા અર્જુન માટે તૈયાર કરી અને અગ્નિ સંસ્કાર જયદ્રથનો થયો. માટે ઠાકોરજી કરે એવું બીજું કોઈ ન કરી શકે. તો ભગવાનનો ભક્ત ક્યારેય પણ મોતથી ડરે નહીં, ગમે ત્યારે આવે. હા, એટલું જરૂર કે મોત બગડે નહીં એનું ધ્યાન જરૂર રાખે. ડરવું નહીં એટલે ગમે તે રીતે મરીને ગમે ત્યાં જવું એમ નહીં. પણ આપણે ભગવાન પુરુષોત્તમ નારાયણના આશ્રિત થયા છીએ
એટલે મૃત્યુ આવે ભલે, પણ એ બગડવું ન જોઈએ. જીવની અસદગતિ ન થવી જોઈએ. આપણે જ્યાં ધાર્યું છે ત્યાંથી આડાવડા ક્યાંય ન જવા જોઈએ, લક્ષ્ય ચૂકાવવું ન જોઈએ. આની સાવધાની ભગવાનનો ભક્ત ખાસ રાખે. સુધનવાજી સૌંદર્યવતીને સમજાવે છે કે જિંદગીમાં એક જ વખત મૃત્યુ આવે તો એ મૃત્યુથી ડરાય નહીં. એટલે સૌંદર્યવતી બોલી, તમે તો મરવું ધાર્યું જી, તેથી તમને નહીં દઉં જાવા, કરો મારું વાર્યું જી. પગ પકડ્યા, પાલવ પાથરીને પગે લાગવા માંડી, ગમે તે થાય, બાકી કાલનો દિવસ જાવા નહીં દઉં. એવે સમયે મધ્યરાત્રિ થઈ છે, અબળા કરે વિલાપજી, ભાઈ ભગીની વિનાની ભામીની, વળી નથી મા બાપજી. આ સૌંદર્યવતીને પરિવારની અંદર કોઈ નથી, પોતે એકલી જ છે. એના માતા પિતા પણ નાની ઉંમરમાં મૃત્યુ પામ્યા છે. એટલે એને વધારે દુઃખ છે કે બીજો મારે કોઈ પણ આધાર નથી, તમારો એકનો જ આધાર, માટે મારા ઉપર દયા રાખી અને કાલે તમે યુદ્ધમાં નહીં જશો એમ કહીને સૌંદર્યવતી ચોધાર આંસુડે રડવા માંડી. સુધનવા કહે સુંદરી સુણો, રડવું રાખો બંધજી, થવા કાળ હશે તે થાશે, સિદ્ધ કરો આક્રંદજી. ગમે તેટલું કદાચ રડશો તો આવેલું મોત ક્યારેય પાછું વળવાનું નથી. મારે તમારે સંબંધ જેટલો તેટલો લીધો લાવોજી, ઋણ સંબંધ પૂરણ થયો તો દેવ ઉપર શોધાવોજી. આપણો ઋણ સંબંધ પૂર્ણ થઈ ગયો હોય તો એમાં કુદરત ઉપર આક્ષેપ મૂકવાની કોઈ જરૂર નથી. જેટલું નસીબમાં હોય એટલું જ સાથે રહેવાય. મને પણ એવું સ્વપ્નું આવ્યું, પડશે મારી કાયજી, છેલ્લું વહેલું આ પણ મળવું, કાલે થશું વિદાયજી. સુધનવાએ હતી હકીકત કહી દીધી. મને એવું જ સ્વપ્ન આવ્યું છે, માટે આજનો દિવસ જ આપણે સાથે છીએ. કાલથી બધાએ પોતપોતાને રસ્તે, અને કદાચ રોકવાની આશા રાખશો. ધણીનું ધારેલું જ